નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાજકારણના હૃદય સમાન ન્યુયોર્ક સિટીમાં એક નવો ઇતિહાસ રચાયો છે। જ્યાં ચૂંટણીના મેદાનમાં શક્તિશાળી દિગ્ગજો હતા, ત્યાં એક 34 વર્ષીય ડેમોક્રેટિક સોશિયલિસ્ટ નેતાએ આશ્ચર્યજનક વિજય મેળવ્યો છે। મૂળ ભારતીય પરિવારમાંથી આવતા ઝોહરાન મમદાની ન્યુયોર્કના ઇતિહાસમાં માત્ર એક નહીં પણ અનેક કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે। અમેરિકાના સૌથી મોટા અને પ્રભાવશાળી શહેર ન્યુયોર્ક સિટીને તેના નવા મેયર મળી ગયા છે। આ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, પરંતુ અમેરિકન રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક છે। મૂળ ભારતીય પરિવારમાંથી આવતા અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ નેતા ઝોહરાન મમદાનીએ બે દિગ્ગજ ઉમેદવારોને હરાવીને આ અકલ્પનીય સિદ્ધિ પોતાના નામે કરી છે। 4 નવેમ્બરના રોજ યોજાયેલા ચૂંટણીમાં તેમની જીત નક્કી માનવામાં આવી છે। તેમની જીતની ઘોષણા થતાં જ તેમના સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ઝોહરાન ઝોહરાન ઝોહરાનના નારાઓથી ન્યુયોર્કની શેરીઓ ગુંજી ઉઠી હતી। મીડિયા અહેવાલો અનુસાર 34 વર્ષીય ઝોહરાન મમદાનીની આ જીત ન્યુયોર્કના ઇતિહાસમાં અનેક કારણોસર મહત્વપૂર્ણ છે। જેમ કે તેઓ છેલ્લા 100 વર્ષમાં ન્યુયોર્કના સૌથી યુવા મેયર બન્યા છે। તેઓ આ પદ મેળવનાર પ્રથમ મુસ્લિમ હશે। તેઓ ન્યુયોર્ક સિટીના પ્રથમ દક્ષિણ એશિયન મૂળના મેયર હશે। ઝોહરાન મમદાનીએ આ ચૂંટણીમાં બે મુખ્ય દાવેદારોને માત આપી છે, જેમાં ડેમોક્રેટ પ્રાઇમરીમાં હાર્યા બાદ સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડેલા ન્યુયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રયુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાનો સમાવેશ થાય છે। કર્ટિસ સ્લીવાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમદાનીને શુભેચ્છાઓ આપી છે। ઝોહરાન મમદાનીનું જીવન વૈશ્વિક પ્રવાહ અને બૌદ્ધિક વારસાનું પ્રતિબિંબ છે। મીડિયા અહેવાલો અનુસાર તેમનો જન્મ 1991માં યુગાન્ડાની રાજધાની કંપાલામાં થયો હતો। તેમના પિતાએ તેમને ઘાનાના પ્રથમ વડાપ્રધાન ક્વામે ક્રુમાહના નામ પર મિડલ નેમ ક્વામે આપ્યું હતું, જે તેમના ક્રાંતિકારી વિચારને દર્શાવે છે। ઝોહરાનના માતા પ્રખ્યાત ભારતીય અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયર છે। મીરા નાયરે સલામ બોમ્બે, મોન્સૂન વેડિંગ અને ધ નેમસેક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જે ઓળખ, સ્થળાંતર અને સાંસ્કૃતિક આંતરછેદ જેવા વિષયોની શોધખોળ કરવા માટે જાણીતી છે। તેમના પિતા મહમૂદ મમદાની આફ્રિકામાં સંસ્થાનવાદ અને રાજકીય હિંસાના સૌથી સન્માનિત વિદ્વાનોમાંના એક છે। મીડિયા અહેવાલો અનુસાર તેઓ હાલમાં કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને તેમના પુસ્તક સિટીઝન એન્ડ સબ્જેક્ટ માટે જાણીતા છે। ઝોહરાન બાળપણમાં યુગાન્ડા અને પછી દક્ષિણ આફ્રિકામાં રહ્યા અને 7 વર્ષની ઉંમરે ન્યુયોર્ક આવ્યા। તેમણે પ્રતિષ્ઠિત બ્રોન્ક્સ હાઈસ્કૂલ ઓફ સાયન્સમાંથી અભ્યાસ કર્યો અને 2014માં બેચલર ઇન આફ્રિકન સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી મેળવી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મીડિયા અહેવાલો અનુસાર સક્રિય રાજકારણમાં આવતા પહેલા ઝોહરાન મમદાનીએ ક્વીન્સ, ન્યુયોર્કમાં ફોરક્લોઝર કાઉન્સિલર એટલે કે ઘર જપ્તી મામલામાં સલાહકાર તરીકે કામ કર્યું। તેઓ આર્થિક તંગીના કારણે ઘર ગુમાવવાની અણી પર રહેલા ગરીબ પરિવારોને મદદ કરતા હતા। આ કાર્ય દરમિયાન તેમને અનુભવ થયો કે આ પરિવારોની સમસ્યાઓ માત્ર આર્થિક નહીં પણ નીતિગત પણ છે। આ અનુભવે તેમને રાજકારણમાં આવવા માટે પ્રેરિત કર્યા। 2020માં તેમણે ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી લડી અને પ્રથમવારમાં જ જીતી ગયા। તેઓ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં પ્રથમ દક્ષિણ એશિયન અને પ્રથમ સોશિયલિસ્ટ પ્રતિનિધિ બન્યા હતા। આ મેયરની ચૂંટણીમાં તેમની જીતનું એક અન્ય આશ્ચર્યજનક પાસું છે ડોનાલ્ડ ટ્રમ્પનો ખુલ્લો વિરોધ। મીડિયા અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની ચૂંટણી જીતશે તો ન્યુયોર્ક શહેરને કેન્દ્રીય ફંડ આપવામાં આવશે નહીં। આટલા શક્તિશાળી વિરોધ છતાં તેમની જીત યુવા અને પ્રગતિશીલ રાજકારણના વધતા પ્રભાવને દર્શાવે છે। ઝોહરાન મમદાનીની છબી એક પ્રગતિશીલ અને સ્પષ્ટ વક્તા નેતાની છે। તેઓ ઇઝરાયલ પેલેસ્ટાઇન વિવાદ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ ચર્ચામાં રહ્યા છે। ઇઝરાયલ પેલેસ્ટાઇન મુદ્દે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના મોટા ભાગના નેતાઓથી અલગ અભિપ્રાય ધરાવે છે। તેમણે ઇઝરાયલના યહૂદી દેશ તરીકેના અસ્તિત્વનો વિરોધ કર્યો હતો। મીડિયા અહેવાલો અનુસાર તેમણે કહ્યું હતું કે હું એવા કોઈ દેશનું સમર્થન કરી શકતો નથી જ્યાં નાગરિકતા, ધર્મ કે અન્ય કોઈ આધાર પર વહેંચાયેલી હોય।
દરેક દેશમાં સમાનતા હોવી જોઈએ. ન્યુયોર્ક સિટીએ 4 નવેમ્બરના રોજ માત્ર એક મેયરને ચૂંટ્યો નથી, પરંતુ બહુ સાંસ્કૃતિક અમેરિકન રાજકારણના એક નવા પ્રકરણની શરૂઆત કરી છે. ઝોહરાન મમદાનીનો આ વિજય યુગાન્ડા અને ભારતીય મૂળના સમુદાયો માટે ગર્વની ક્ષણ છે, જે ન્યુયોર્કના બહુ સાંસ્કૃતિક રાજકારણમાં એક નવી દિશા ખોલે છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની, જેઓ છેલ્લા 100 વર્ષમાં શહેરના સૌથી યુવા મેયર અને પ્રથમ મુસ્લિમ મેયર બનશે, તેમણે સાબિત કરી દીધું કે પ્રગતિશીલ વિચારધારા અને સામાજિક કાર્યકર્તાની પ્રતિબદ્ધતા ગમે તેટલા શક્તિશાળી વિરોધ સામે પણ જીતી શકે છે. ઝોહરાન મમદાનીનો આ વિજય યુગાન્ડા અને ભારતીય મૂળના સમુદાયો માટે ગર્વની ક્ષણ છે, જે ન્યુયોર્કના વૈશ્વિક શહેરમાં તમામ અવાજોના સમાવેશની દિશામાં એક મજબૂત પગલું છે. હવે જોવાનું એ રહે છે કે આ યુવા નેતા ન્યુયોર્ક શહેરને કઈ નવી દિશા તરફ લઈ જશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.